Hello students, good morning. Today we will discuss English text Unit 2. You love English, don't you? આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટમાં બીજો યુનિટ જેનું નામ છે યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. સૌથી પહેલાં આપણે પાઠનું જે નામ છે એને સમજી લઈએ. યુ લવ ઇંગ્લિશ, આટલું તો તમે પણ સમજી ગયા હો કે તમને અંગ્રેજી ગમે છે, તમે અંગ્રેજીને ચાહો છો. હવે આજે સમજવાનું છે એ આ વસ્તુ છે. ડોન્ટ યુ એનું ગુજરાતી થશે ખરું ને. આ એક પ્રકારની ક્વેશ્ચન ટેગ છે. આપણે ગુજરાતી ભાષામાં ઘણી વખત કોઈ પણ વાક્યનું સમર્થન કરીએ, કોઈ વાત રજૂ કરીએ અને એના પછી આપણે કંઈ બોલીએ છીએ, હે ને? ખરું ને? નહીં? આ બધા જે ટૂંકા શબ્દ બોલીએ છીએ એને ગુજરાતીમાં કહેવાશે અનુપ્રશ્ન અને ઇંગ્લિશમાં એને કહેવાશે ક્વેશ્ચન ટેગ. તો આપણો આખો આ જે બીજો પાઠ છે એ આખો આ પ્રકારના ક્વેશ્ચન ટેગ ઉપર છે. ક્વેશ્ચન ટેગ આપણે ગ્રામરમાં પણ આખો એક એનો યુનિટ છે. કેવી રીતે આ ક્વેશ્ચન ટેગ બને એ શીખવાનું છે, પણ એ ગ્રામરમાં આપણે જ્યારે યુનિટ આવશે ત્યારે એને હું ડિટેલમાં સમજાવીશ. અત્યારે તમે ફક્ત આ પાઠ પૂરતું ડોન્ટ યુ, આવું કોઈ પણ ડીડન્ટ યુ, ડીડ યુ, ડઝ યુ, કોઈ પણ પ્રશ્ન હોય, આર યુ, વોઝન્ટ યુ, ગમે તે કોઈ પ્રશ્ન હોય તો એનું ગુજરાતી આપણે ફક્ત ખરું ને એ પ્રમાણે જ કરવાનું છે. બરાબર? બીજું, આ જ્યારે તમે ક્વેશ્ચન ટેગ બનાવો ત્યારે વાક્ય જે પ્રમાણે હોય એનાથી ઊંધું આ ક્વેશ્ચન ટેગ બનાવવાનું છે. જો અત્યારે વાક્ય હકાર છે, આમાં ક્યાંય નકારનો કોઈ શબ્દ નથી, તો ક્વેશ્ચન ટેગ નકારમાં બનાવવાનું. અને જો વાક્ય નકારમાં હોય તો ક્વેશ્ચન ટેગ હકારમાં બનાવવાની છે. બરાબર? આટલું ખાલી ધ્યાન રાખજો એટલે આ પાઠ તમને સમજી શકશો. બાકી જ્યારે ગ્રામરમાં તમારું ક્વેશ્ચન ટેગનું આખું યુનિટ આવશે ત્યારે હું તમને ડિટેલમાં બધી જ ક્વેશ્ચન ટેગ કેવી રીતે બને છે એ તમને શીખવાડીશ. બહુ સહેલું છે. તમે આગલા સેમમાં પણ ઘણા બધા ગ્રામરના કાળ શીખી ગયા છો, ઘણા બધા સહાયક ક્રિયાપદો વિશે ભણી ગયા છો. બસ જો એ સહાયક ક્રિયાપદો તમારા મગજમાં ક્લિયર હોય તો એના પરથી જ આ બનાવવાનું છે. બરાબર છે? તો અત્યારે આપણે આપણી એક્ટિવિટી 1 જોઈશું. સિંગ ધીસ રાઇમ. અહીંયા સરસ મજાની એક પોયમ આપી છે, એ પોયમને સમજવાની છે. અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ્સ એન્ડ કલર્સ. આખી પોયમમાં જે કંઈ વસ્તુઓ છે અને જે કલરના નામ આપેલા છે તેને અંડરલાઇન કરવાની છે અને પછી રાઇટ ધેમ ઇન ધ ટેબલ, અને પછી તેને ટેબલમાં નીચે કોઠા પર લખવાની છે. તો હવે સૌથી પહેલાં આપણે કવિતા સમજી લઈશું. કુદરતી કલરો અને કુદરતી એ કલરો કઈ કઈ વસ્તુમાં છે એના ઉપર આ સરસ મજાની નૈસર્ગિક પ્રાકૃતિક વર્ણન કરતી એક સરસ મજાની પોયમ છે. તો જુઓ. બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ. વાદળી વાદળી, આકાશ વાદળી છે. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. પાણી, દરિયાની અંદરનું જે પાણી છે તે પણ બ્લુ છે. આઈ લાઈક બ્લુ ડોન્ટ યુ. મને બ્લુ ગમે છે, ખરું ને? ગ્રીન ગ્રીન ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીલું લીલું, ઘાસ લીલું છે. લીવ્સ ઓન ધ ટ્રીઝ આર ગ્રીન. વૃક્ષો પરના પાંદડા પણ લીલા છે. આઈ લાઈક ગ્રીન ડોન્ટ યુ. મને લીલો ગમે છે, ખરું ને? રેડ રેડ ધ સન ઇઝ રેડ. લાલ લાલ, સૂર્ય લાલ છે. વેન હી ઇઝ ગેટિંગ આઉટ ઓફ બેડ. ગેટિંગ આઉટ ઓફ એટલે બહાર, ઊભું થઈને બહાર આવવું. ક્યાંથી? ઓફ બેડ એટલે પથારીમાંથી.
એટલે કે સૂર્ય જ્યારે એની પથારીમાંથી ઉઠીને બહાર આવે છે ત્યારે તે લાલ છે. એનો મતલબ કે સવારમાં સૂર્યોદય થાય ત્યારે. આઈ લાઈક રેડ ડીડન્ટ યુ? મને લાલ ગમે છે, ખરું ને? યલો યલો ફ્લાવર્સ આર યલો. પીળા પીળા ફૂલો પીળા છે. સનફ્લાવર્સ સ્ટેન્ડિંગ ઇન અ રો. અને સૂર્યમુખી, સનફ્લાવર એટલે સૂર્યમુખી, સૂર્યમુખી લાઈનમાં ઊભા છે. આઈ લાઈક યલો ડોન્ટ યુ? મને યલો ગમે છે, મને પીળો રંગ ગમે છે, ખરું ને? તો આ કવિતા હતી. હવે એની નીચે એક ગોઠો આપેલો છે તે જુઓ. ઓબ્જેક્ટ્સ અને કલર્સ એ આપણે અહીંયા પૂરવાના છે, જે આપણે કવિતામાં વાંચીને આવ્યા છીએ તે પ્રમાણે. એક્ઝામ્પલ આપેલું છે સ્કાય, વોટર ઇન ધ સી. તો એનો કલર, બંને વસ્તુનો કલર કેવો છે? તો બ્લુ. હવે એવી રીતે બીજા ફકરા, કવિતાના બીજા ફકરામાંથી આપણે અહીંયા લખીશું ગ્રાસ, લીવ્સ અને ટ્રીઝ. એનો રંગ કેવો છે? તો આપણે સામે લખીશું ગ્રીન. પછી ત્રીજા ફકરામાંથી લખીશું સન ગેટિંગ આઉટ ઓફ ધ બેડ. સૂર્યોદય થતી વખતનો સૂર્ય એ કેવા રંગનો છે? તો લખીશું રેડ. અને છેલ્લા ફકરામાંથી ફ્લાવર, સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન અ રો. ફૂલો અને લાઈનમાં ઉભેલા સૂર્યમુખી એ કેવા રંગના છે? તો અહીંયા આપણે લખીશું યલો. હવે નીચે બી પાર્ટમાં આપેલું છે મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ્સ એન્ડ ધ કલર્સ ગિવન ઇન ધ રાઇમ. ઉપરની કવિતામાં જે વસ્તુઓ અને જે કલરના નામ આપેલા છે તેની જગ્યાએ બીજા એના જેવા બીજા શબ્દોનો ઉપયોગ કરીને કવિતા આગળ બનાવવાની છે. યુઝ ધ ક્લ્યુઝ ગિવન ઇન ધ ટેબલ. ટેબલમાં નીચે જે વસ્તુ આપેલી છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો હવે અહીંયા જુઓ, ઓબ્જેક્ટ્સમાં આપેલું છે રોઝ, લિપ્સ ઓફ અ બેબી અને એનો કલર આપેલો છે પિંક. તો આપણે અહીંયા કવિતા બનાવીશું આગળ. પિંક પિંક a rose is pink, the lips of a baby are pink too. I like pink, don't you? શું કીધું છે અહીંયા? ગુલાબી ગુલાબી ગુલાબ ગુલાબી છે. એક નાના બાળકના હોઠ પણ ગુલાબી છે. મને ગુલાબી ગમે છે, ખરું ને? પછી મેક વિંગ્સ ઓફ સ્વાન વ્હાઇટ. તો આપણે અહીંયા લખીશું વ્હાઇટ વ્હાઇટ મિલ્ક ઇઝ વ્હાઇટ, ધ વિંગ્સ ઓફ એ સ્વાન આર વ્હાઇટ ટુ. આઈ લાઈક વ્હાઇટ ડોન્ટ યુ? દૂધ સફેદ સફેદ, દૂધ સફેદ છે. હંસની પાંખો પણ સફેદ છે. મને સફેદ ગમે છે, ખરું ને? અને છેલ્લું ત્રીજું છે અ કુકુ સ્કાય ઇન ધ નાઇટ. કેવા કલરનું છે? બ્લેક. તો આપણે અહીંયા કવિતા બનાવીશું બ્લેક બ્લેક ધ કુકુ ઇઝ બ્લેક, ધ સ્કાય નાઇટ ઇઝ બ્લેક ટુ અથવા ઇઝ ટુ. આઈ લાઈક બ્લેક ડોન્ટ યુ? કાળું કાળી, કોયલ કાળી છે. રાત્રે આકાશ પણ કાળું છે. મને કાળો રંગ ગમે છે, ડોન્ટ યુ? ખરું ને? તો અહીંયા તમારે એક્ટિવિટી 1 નોટમાં આખી પોયમ લખવાની છે. વચ્ચેના જે બે કોઠા આપણે ચર્ચા કર્યા તે કોઠા ટેબલ્સ નથી લખવાના. કવિતા જે છાપી છે એ 4 પંક્તિ અને નીચે જે આપણે 3ની ચર્ચા કરી એમ ટોટલ 7 પંક્તિઓને નોટમાં લખવાની છે. હવે એક્ટિવિટી 2 જુઓ. આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા બજારમાં છે. ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ. તે ગાર્મેન્ટ તૈયાર કપડાની દુકાનોમાં છે.
રીડ ધ ફોલોવિંગ ડાયલોગ બિટવીન આશા એન્ડ નિશા. નીચે આપેલો આશા અને નિશા વચ્ચેનો સંવાદ વાંચવાનો છે. વાંચો એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ. અને લીટી દોરેલા શબ્દોનો અભ્યાસ કરો. આપણે અહીંયા જોઈશું તો જે લીટી દોરેલા શબ્દો છે તે બધા જ ક્વેશ્ચન ટાઈપ છે, જે આપણે હમણાં શરૂઆતમાં ચર્ચા કરી તે પ્રમાણે. તો જુઓ શું વાતચીત કરે છે એ લોકો. શોપકીપર સેઝ ગુડ આફ્ટરનૂન. શોપકીપરે કહ્યું, દુકાનદારે કહ્યું, શુભ સાંજ. કેન આઈ હેલ્પ યુ? હું તમને મદદ કરી શકું? આશા સેઝ યસ, વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ, ડોન્ટ યુ? આશા કહે છે હા, અમે સાંભળ્યું છે કે તમે ખૂબ જ સરસ પંજાબી ડ્રેસ રાખો છો, ખરું ને? શોપકીપર સેઝ યસ વી ડુ. દુકાનદાર કહે છે હા, રાખીએ છીએ. આશા સેઝ પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ. આશા કહે છે મહેરબાની કરીને અમને થોડાક હળવા રંગના, આછા કલરના પંજાબી ડ્રેસ બતાવો. નિશા સેઝ હે, વી પ્લાન્ડ ટુ પિક અપ એ સાડી, ડીડન્ટ વી? નિશા કહે છે અરે, આપણે તો સાડી લેવાનું આયોજન કર્યું હતું, ખરું ને? આશા સેઝ યસ વી ડીડ, બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. આશા કહે છે હા, આપણે નક્કી તો કર્યું હતું, પણ ચાલ આપણે થોડા ડ્રેસ પણ જોઈ લઈએ. નિશા સેઝ લુક, આઈ ડોન્ટ હેવ ઇનફ મની. નિશા કહે છે જો, મારી પાસે પૂરતા પૈસા નથી. એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન, વોઝ ઇટ? અને તે આપણી યોજના પણ ન હતી, ખરું ને? આશા સેઝ નો ઇટ વોઝન્ટ. આશા કહે છે ના, તે ન હતી. શોપકીપર સેઝ ઇઝ ધેર એની પ્રોબ્લેમ? દુકાનદાર કહે છે કોઈ સમસ્યા છે? આશા સેઝ યસ ધેર ઇઝ. આશા કહે છે હા, સમસ્યા છે. એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. ખરેખર અમારે થોડાક પૈસા ખૂટે છે. અમારી પાસે પૈસા થોડા ઓછા છે. શોપકીપર સેઝ ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. આ કોઈ સમસ્યા નથી, ન હોવી જોઈએ. લુક એટ ધ બોર્ડ. પેલા બોર્ડ તરફ જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. અમે સારું વળતર આપીએ છીએ. ડિસ્કાઉન્ટ એટલે વળતર. આશા સેઝ વાવ, ઇટ્સ ગ્રેટ. આશા કહે છે અરે વાહ, આ તો સારું છે. શોપકીપર સેઝ આઈ હોપ યુ આર હેપી નાઉ, આરન્ટ યુ? દુકાનદાર કહે છે મને આશા છે કે તમે હવે ખુશ છો, ખરું ને? આશા એન્ડ નિશા સેઝ યસ વી આર. આશા અને નિશા બંને કહે છે હા, અમે છીએ. નિશા સેઝ આશા લુક, ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન યુ. નિશા કહે છે આશા જો, આ વાદળી ડ્રેસ મારા ઉપર ખૂબ સુંદર લાગે છે. આશા સેઝ બટ ઇટ ઇઝ ફુલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ, ઇઝન્ટ ઇટ? આશા કહે છે પણ તેના ઉપર તે આખો ડ્રેસ ચળકતી વસ્તુઓથી ભરચક છે, ખરું ને? નિશા સેઝ યસ ઇટ ઇઝ, બટ ઇટ સ્યુટ્સ મી, ડઝન્ટ ઇટ? નિશા કહે છે
હા, ચળકતી વસ્તુથી ભરપૂર છે, પણ તે મને સૂટ કરે છે, તે મારા પર સારો લાગે છે, ખરું ને? આશા સેઝ યસ ઇટ ડઝ. આશા કહે છે હા, સારો લાગે છે. લેટ્સ પરચેઝ ઇટ. ચાલો આપણે તે ખરીદી લઈએ. તો અહીંયા આપણે એક્ટિવિટી 2A માં જે ડાયલોગ આપ્યો હતો એમાં ક્વેશ્ચન ટેગ સમજી લીધા. વાક્ય જે કાળમાં છે તે જ કાળના સહાયક ક્રિયાપદ વડે ક્વેશ્ચન ટેગ બને છે. આ તમે આમાં જોયું હશે. ભૂતકાળના વાક્યો છે તો ડીડ અને વોઝનો ઉપયોગ કરીને ક્વેશ્ચન ટેગ બનાવેલી છે. હવે નીચે બી પાર્ટ આપેલું છે. લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. ચિત્ર જુઓ અને નીચેના વાક્યોને પૂર્ણ કરવાના છે. ચિત્રમાં અલગ અલગ ટાઈમની અલગ અલગ પ્રવૃત્તિ આપેલી છે. 8:10 થી 8:25, 8:30 થી 9:10, 9:30 થી 10, 10:20 થી 11, 11:30 થી 12 અને 12:30 થી 1. અલગ અલગ પ્રવૃત્તિ કરતી અહીંયા બતાવવામાં આવેલું છે. હવે હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. આ ચિત્રને આધારે આપણે સામે જે ખાલી જગ્યાઓ આપેલી છે તેને પૂર્ણ કરવાના છે વાક્યોને. એક એક્ઝામ્પલ આપેલું છે જુઓ. એટ 9:45 દિવ્યા વોઝ વોશિંગ હર કાર. 9:45 પોણા 10 વાગે દિવ્યા કાર સાફ કરી રહી હતી. તો જો અહીંયા વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં બનાવીશું અને વાક્યમાં વોઝ સહાયક ક્રિયાપદ આપેલું છે એટલે એનો જ ઉપયોગ કરીશું. તો વોઝ નોટ ને ભેગું કરીશું તો વોઝન્ટ અને દિવ્યા માટેનું સર્વનામ થશે શી. તો ક્વેશ્ચન ટેગ બનશે વોઝન્ટ શી અને એનો જવાબ એનાથી પાછો ઊંધો બનાવવાનો છે. તો એનો જવાબ આવશે યસ શી વોઝ. બરાબર છે. વાક્ય જો હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકાર બનાવવાની અને ક્વેશ્ચન ટેગ નકાર બની ગઈ એના પછી એનો જવાબ પાછો હકાર બનાવવાનો. દરેક વખતે ઊંધું કામ કરવાનું છે. જો વાક્ય નકારમાં છે તો ક્વેશ્ચન ટેગને હકાર બનાવવાની અને જવાબ પાછો નકારમાં. હકાર નકાર હકાર પછી નકાર હકાર નકાર. આ રીતે 3 સ્ટેજમાં આપણે આ બધા વાક્યોના જવાબો લખવાના છે. બીજું જુઓ. એટ 1:45 પોણા 2 વાગ્યે દિવ્યા વોઝ નોટ ગોઈંગ ટુ ઓફિસ. આપણે ટાઈમ ટેબલમાં ચિત્ર સાથે છે એમાં જોઈએ તો પોણા 2 વાગે દિવ્યા ઓફિસે જઈ રહી ન હતી. પોણા 2નો કોઈ સમય જ નથી આપેલો. તો વાક્ય નકારમાં છે તો ક્વેશ્ચન ટેગ બનશે હકારમાં વોઝ અને દિવ્યા માટેનું સર્વનામ શી. વોઝ શી. અને હવે ક્વેશ્ચન ટેગ હકાર બની છે તો એનો જવાબ બનશે નકારમાં નો શી વોઝન્ટ. બહુ જ સહેલી ક્વેશ્ચન ટેગ છે. ખાલી થોડું ધ્યાન રાખવાની જરૂર છે. બધાને આવડી જાય એવું છે. ત્રીજું છે. એટ 9 વાગે દિવ્યા વોઝ રીડિંગ અ ન્યૂઝપેપર. દિવ્યા છાપું વાંચી રહી હતી. વાક્ય હકાર છે તો ક્વેશ્ચન ટેગ નકારમાં બનશે વોઝન્ટ શી અને એનો જવાબ પાછો હકારમાં આવશે યસ શી વોઝ. ચોથું વાક્ય. એટ 12:50 12:50 વાગે દિવ્યા વોઝ નોટ ટેકિંગ ફૂડ. 12:50 દિવ્યા ટેકિંગ ફૂડ ખોરાક લઈ રહી ન હતી. તો આ વાક્ય નકારમાં આપેલું છે તો એનો આપણે ક્વેશ્ચન ટેગ બનાવીશું હકારમાં તો બનશે વોઝ શી અને ક્વેશ્ચન ટેગ હકારમાં બની ગઈ છે માટે તેનો જવાબ નકારમાં બનશે નો શી વોઝન્ટ. પાંચમું. એટ 10:30 દિવ્યા વોઝ લિસનિંગ ટુ રેડિયો. 10:30 વાગે દિવ્યા રેડિયો સાંભળી રહી હતી. વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ બનશે નકારમાં એટલે વોઝન્ટ શી
અને ક્વેશ્ચન ટેગ નકારમાં બને છે માટે તેનો જવાબ બનશે હકારમાં. યસ શી વોઝ. પાંચમું અને છઠ્ઠું અને છેલ્લું વાક્ય છે એટ 8:15 8:15 વાગ્યે દિવ્યા વોઝ પ્રિપેરિંગ બ્રેકફાસ્ટ. દિવ્યા નાસ્તો તૈયાર કરી રહી હતી. વાક્ય હકારમાં છે તો ક્વેશ્ચન ટેગ બનશે નકારમાં, એટલે આપણે લખીશું ત્યાં વોઝન્ટ શી, અને એનો જવાબ હવે પાછો હકારમાં બનશે તો બનશે યસ શી વોઝ. તો અહીંયા આપણે એક્ટિવિટી 2 પૂરી થાય છે. તમે જોયું હશે કે જો વાક્ય હકારમાં છે તો એની ક્વેશ્ચન ટેગ નકારમાં બને છે અને એનો જવાબ પાછો હકારમાં બને છે. બરાબર છે. આપણે એકાદ એક્ઝામ્પલ બોર્ડ ઉપર તમને લખીને બતાવી દઉં તો તમે સરળતાથી સમજી શકશો. દાખલા તરીકે હું એક વાક્ય લખીશ, મીના સિંગ્સ એ સોંગ. બરાબર, આ વાક્ય. હવે તમારે વાક્યની પાછળ ક્વેશ્ચન ટેગ બનાવી છે એટલે વાક્યની પાછળ પૂર્ણ વિરામ નહીં પણ અલ્પ વિરામ કરવામાં આવે છે. અલ્પ વિરામ કર્યું. હવે તમારે આ વાક્યમાં વપરાયેલું સહાયક ક્રિયાપદ ગોતવાનું છે. is, am, are, have, has, was, were, do, does, did, can, should, may, might, must. બરાબર, will, shall. જે તમને આમાંથી મળે એને ગોતવાનું છે. તો આપણને આમાંથી મળશે ડઝ. તો મેં પહેલા સેમમાં પણ મેં તમને શીખવાડેલું છે મુખ્ય ક્રિયાપદની પાછળ એસ હોય તો આપણે એને ડઝ બનીએ છીએ. એટલે ડઝ આપણને મળી ગયું એટલે અહીંયા આપણે ક્વેશ્ચન ટેગમાં એનો ઉપયોગ કરીશું ડઝ. હવે જુઓ, વાક્ય હકારમાં છે તો આને નકાર કરવું પડશે એટલે એની અંદર લખીશું નોટ, ડઝન્ટ. અને પછી વાક્યમાં જે કર્તા છે એનું સર્વનામ મીના છોકરી છે તો અહીંયા આપણે લખીશું શી અને ક્વેશ્ચન ટેગ. આ તમારું ક્વેશ્ચન ટેગ બની ગયું, ડઝન્ટ શી. બરાબર, આ વાક્ય હકાર છે, ક્વેશ્ચન ટેગ નકાર બની ગઈ. હવે આ નકાર બની ગઈ, પાછો એનો જવાબ હકાર એટલે આપણે યસમાં લખીશું યશ. અહીંયાથી બની જશે સી ડઝ. યસ સી ડઝ. બરાબર છે. આ વાક્ય હકાર, ક્વેશ્ચન ટેગ નકાર, જવાબ પાછો હકાર. આમાં તો આપણે સહાયક ક્રિયાપદ ગોતવાનું છે. દરેક વખત એવું નથી હોતું ડુ, ડઝ, ડીડ જ ફક્ત ગોતવાના હોય છે. બાકી બધા તો કેન, શુડ, મે, માઇટ, મસ્ટ, એમ, ઇઝ, આર, હેવ, હેઝ, વોઝ એ બધા જ તમારા વાક્યમાં દેખાય જ છે. વિલ, શેલ બધું જ વાક્યમાં દેખાય છે, એને જ ઉપયોગમાં લેવાનું. પણ ખાલી ડઝ, ડુ અને ડીડ આ ત્રણ જ એવા સહાયક ક્રિયાપદો છે કે જે મુખ્ય ક્રિયાપદની અંદર હોય તેને આપણે બહાર કાઢવા પડે છે. તો આવી રીતે આ ક્વેશ્ચન ટેગ અને એના શોર્ટમાં આન્સર બને છે. બરાબર છે. હવે એવી જ રીતે એક્ટિવિટી 3 પણ આપણને આપેલી છે. એમાં પણ એક સરસ મજાનો કોઠો આપેલો છે અને કોઠાની નીચે એ કોઠા પરથી આપણે વાક્યો બનાવવાના છે પણ એને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. આટલે સુધી આપણે રાખીએ અહીંયા એક્ટિવિટી 2 સુધી. તમારે એક્ટિવિટી 2ના જે આ 6 વાક્યો છે એને નોટમાં લખવાના છે અને એક્ટિવિટી 1ની પોયમ નોટમાં લખવાની છે. આ બે જ વસ્તુ નોટમાં લખવાની છે. તો અહીંયા આપણે આપણું લેક્ચર પૂરું કરીએ છીએ. થેન્ક યુ.